વાગરા પંથકમાં જાણે ગુનેગારોને કાયદાનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ છેલ્લા ટૂંકા ગાળામાં એક પછી એક લોહિયાળ ઘટનાઓનો સિલસિલો જોવા મળ્યો છે. પંથકમાં માનવ લોહી સસ્તું થઈ ગયું હોય તેમ રહાડ, પીપલિયા અને હવે પીસાદમાં ખેલાયેલા ખૂની ખેલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. પીસાદ ગામે નજીવી બોલાચાલીમાં ઈંટના ઘા ઝીકી સૂર્યવર્ધન નામના યુવકનું ઢીમ ધાડી દેવામાં આવ્યું. આ સતત બની રહેલી ઘટનાઓને જનતામાં ફફડાટ અને આક્રોશ ફેલાવ્યો છે. એક તરફ હત્યારાઓ બેફામ બની રહ્યા હતા તો બીજી તરફ પોલીસે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપી આ ત્રણે હત્યાના બનાવમાં સામેલ તમામ નરાધમોને ગણતરીના કલાકોમાં સકંજામાં લઈ લીધા છે. ઔદ્યોગિક પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે વેન્ટિલેટર પર હોય તેવો ઘાતક માહોલ સર્જાયો છે. વાગરા તાલુકામાં રહાડ અને પીપલિયા ગામની લોહિયાળ ઘટનાઓની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં પીસાદ ગામે વધુ એક માનવ બલી લેવાતા સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઘટનાની વિગત મુજબ વાગરા તાલુકાના પીસાદ ગામે ગત રાત્રે માનવતાને લજવતી લોહિયાળ ઘટના બની, જેમાં નજીવી બોલાચાલી એક હસતા રમતા પરિવારની ખુશી છીનવી લીધી. ગામના પંચાયત ફળિયામાં રહેતા 75 વર્ષીય છગન મકવાણા, 43 વર્ષીય પુત્ર સૂર્યવર્ધનની નિર્મમ હત્યા કરવામાં આવી. હત્યારા કમલેશ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો. 75 વર્ષીય લાચાર પિતા છગન મકવાણાએ જ્યારે પોતાના જુવાન જોત પુત્રનો ક્ષત વિક્ષત દેહ જોયો ત્યારે તેમના આક્રંદથી પથ્થરદિલા માનવીઓ પણ ધ્રુજી ઉઠ્યા. ઉલ્લેખનીય છે કે વાગરા મથકમાં ટૂંકા ગાળામાં હત્યાનો આ ત્રીજો બનાવ હોવાથી પોલીસ તંત્રની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. જોકે ગુનેગારો ગમે તેટલા સાણા હોય પણ કાયદાના લાંબા હાથથી બચવું અશક્ય છે. હત્યારા કમલેશ મકવાણાને દબોચી લઈ પોલીસે ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખાખી હજુ જાગતી છે. પોલીસની આ ત્વરિત અને આકરી કાર્યવાહીએ જનતામાં વિશ્વાસ જગાડ્યો છે કે ભલે અપરાધના ગ્રાફમાં ઉછાળો આવ્યો હોય પણ ખાખીનો ખોફ હજુ પણ ગુનેગારોના હાડ થીજવી દેવા માટે પૂરતો છે. વાગરા પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો આજરોજ દાખલ થયેલ છે, જેમાં આ ગુનાના જે ફરિયાદી છે છગનભાઈ અંબાલાલ મકવાણા નામનો પુત્ર સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ કે જે મરણ જનાર છે, તેઓ પીસાદ ગામે રાઠોડ ફળિયામાં ઊભા હતા. તે વખતે આ ગામના જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા તેઓ આવતા તેઓએ ગાળો બોલતા આ જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા નાઓએ નીચે પડેલ ઈંટ લઈ આ જે મરણ જનાર છે એમના માથામાં મારતા તેમને ગંભીર ઈજાઓ થતાં ત્યાં એમનું મોત નીપજેલું હતું. એ બાબતનો ગુનો વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને ગુનાની તપાસ હાલમાં વાગરા પોલીસ ચલાવી રહેલ છે અને આ ગુનામાં જે સંડોવાયેલ તોમતદાર છે એને વાગરા પોલીસે તાત્કાલિક અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે.